એ જુઠ્ઠાણું કરશે એ જ અભ્યર્થના સાથે સૌ યુવા કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર. પાછળ ઉભેલા મિત્રો આપણા અગ્રણીઓ જ્યારે આપણી સામે છે ત્યારે ખૂબ ડિસિપ્લિનમાં અને શાંતિથી હું જે 2-3 વાત કહેવા માંગુ છું તમે શાંતિથી સાંભળજો. આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત માનનીય કૌશિકભાઈ પટેલ સાહેબ, મહેન્દ્રસિંહ રાણા સાહેબ, આપણા સૌના પ્રમુખ પ્રદીપસિંહ, આપણા અગ્રણી આગેવાન એવા જે પટેલ સાહેબ અને જોરદાર મને જુસ્સાપૂર્વક અહીંયા લાવવાવાળા મારા સૌ વિદ્યાર્થી મિત્રો, આપણે ભારતીય જનતા પાર્ટી ની પસંદગી કેમ કરવી પડી? આમાં તમે કોઈ એમએ માં ભણો છો, કોઈ એન્જિનિયરિંગ ના વિદ્યાર્થીઓ છો, કોઈ કોમર્સ ના વિદ્યાર્થીઓ છો, કોઈ આર્ટ્સ ના વિદ્યાર્થીઓ છો. આપણે ભારતીય જનતા પાર્ટી એટલા માટે કરવી પડી કે જો એનએસયુઆઈ ની ચૂંટણી ની અંદર આખા ભારતમાં સૌથી વધારે વોટથી હું જીતીને આવ્યો હતો આપ સૌના સરકારથી. એ ચૂંટણી મોંઘી હોવાના કારણે મેં દિલ્હીની અંદર એક પત્ર લખ્યો રાહુલ ગાંધીને કે અમારા ગુજરાતના વિદ્યાર્થીઓને આજે એક ફોર્મની ફી છે 10 રૂપિયા આપવી પડે છે, એ ખૂબ મોંઘી ફી છે. તો તમે આ ચૂંટણી બંધ કરો, આનાથી અમારી આંતરિક અથડામણો વધે છે. એના જવાબમાં મિત્રો જવાબ એવો આવ્યો કે મને શોકોઝ નોટિસ આપવામાં આવી. તો આ કયા પ્રકારની લોકશાહી કહેવાય કે જેની અંદર એક યુવાનનો અવાજ દબાઈ દેવામાં આવતો હોય? 1365 વોટે જ્યારે જીત્યો ત્યારે મને બોલાવીને દિલ્હીમાં સન્માન કરવામાં આવ્યું, પણ જ્યારે વિદ્યાર્થીઓને કામ ના થવા અવારનવાર જો લેટરો લખવામાં આવ્યા તો પણ એનો જવાબ આપણને મળી શક્યો નહીં. આખા ગુજરાતની અંદર 50 લાખથી વધારે પૈસા એનએસયુની ચૂંટણી દ્વારા દિલ્હી લઈ જવામાં આવ્યા. એનો ઉપયોગ હજુ સુધી શું થયો આપણને ખબર નથી. તમને કોઈ ખબર હોય કહેજો મને, કારણ કે એક જવાબદાર નેશનલ ડેલિગેટ તરીકે મને ખબર નથી અને મને માફી માંગવાનું કીધું અને માફી માંગવાનો મારો કોઈ મૂળ હતો નહીં, કારણ કે વિદ્યાર્થી આલમ અમદાવાદ થી લઈ અને ગુજરાતનું બધી આપણી સાથે હોય તો માફી માંગવાનો કોઈ પ્રશ્ન નહોતો. અને માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના વિકાસથી અંજાઈ જઈને આ પગલું આપણે ભર્યું એ આગામી દિવસોમાં તમને ખબર પડશે. જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે એન્જિનિયરિંગની અંદર તમે જુઓ તો એની સંખ્યા કોલેજોની ઓછી હતી, મેડિકલની કોલેજોની સંખ્યા ઓછી હતી, પણ ખાલી સત્તા પ્રાપ્ત કરવા માટે ખોટા જુઠ્ઠાણા ફેલાવવાનું જે આ સરકારે કામ કર્યું, કોંગ્રેસ પાર્ટીએ કામ કર્યું, દિલ્હીની બેઠેલી સરકારે કામ કર્યું. તો આજે વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટી અને બેઠેલા વડીલોના આશીર્વાદ લઈ અને એક સામાન્ય કાર્યકર્તા ની જેમ કામ કરવું છે. હવે ખરેખરમાં વિદ્યાર્થીઓની હવે સાચી દશા અને દિશા બદલશું. 100%. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.